સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને લઈને આપણે છેલ્લા ઘણા દિવસોથી વાતો કરી રહ્યા છે. આ જે ક્રિકેટ એસોસિએશન છે એની અંદર જે સભ્યો છે 489 જેટલા જે સભ્યો છે એમાંથી 127 જેટલા સભ્યો એક જ પરિવારના હોવાના આક્ષેપો ઉઠ્યા. એ સિવાય પણ ઘણા બધા આક્ષેપો થયા અને જેમની ઉપર આ આક્ષેપો લગાવવામાં આવ્યા એમના તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટ પ્રતિક્રિયા જે છે, એમના આક્ષેપોને લઈને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા જે છે એ આપવામાં નથી આવી. અમે પણ પ્રયાસ કર્યો એમની પાસેથી આ જે આક્ષેપો એમની ઉપર લગાવવામાં આવી રહ્યા છે એને લઈને સ્પષ્ટતા લેવાનું, પરંતુ એમના તરફથી હજુ સુધી અમારો સંપર્ક જે છે એ કરવામાં નથી આવ્યો. અમે જ્યારે એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એમનો સંપર્ક નથી થઈ શક્યો. એટલે હજુ ઘણા બધા પ્રશ્નો એવા છે જે નિરુત્તર રહી ગયા છે. હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં એક આદેશ જારી કરવામાં આવ્યો છે. હવે એમાં આગળ શું થાય છે તો આગામી સમયમાં જોવાનું રહેશે, પરંતુ હજુ પણ ઘણા બધા એવા પ્રશ્નો છે જે નિરુત્તર રહ્યા છે, તો એનો ઉત્તર લેવાનો આજે પ્રયાસ કરવો છે આ અહેવાલમાં. જય હિન્દ, DSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જે રીતે મેં અગાઉ વાત કરી કે ઘણા બધા પ્રશ્નો હજુ પણ છૂટી રહ્યા છે, જે નિરુત્તર રહી ગયા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને એનું જે સંચાલન કરતા જે સમિતિ છે એમાં જે મોટા ભાગના સભ્યો છે એક જ પરિવારના હોવાના આક્ષેપ વારંવાર ઉઠ્યા અને એ સિવાય પણ ઘણા બધા આક્ષેપો થયા. પરંતુ આ આક્ષેપો સિવાય એક એવો પણ વર્ગ છે જેમનું એવું માનવું છે કે એસોસિએશનમાં બધું જ બરાબર ચાલી રહ્યું છે. આવા પણ ઘણા બધા વિડીયોઝ કે ઇન્ટરવ્યુઝ જે છે એ સોશિયલ મીડિયામાં કે અન્ય માધ્યમો પર લોકો સુધી પહોંચી રહ્યા છે. તો આવો વિરોધાભાસ શા માટે ઉપસી રહ્યો છે એના વિશે આજે આપણે વિગતે ચર્ચા કરવી છે. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કિરીટ ચૌહાણ, જે પૂર્વ રણજી ટ્રોફીના કેપ્ટન રહી ચુક્યા છે. કિરીટભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને લઈને ઘણા બધા પ્રશ્નો અને ઘણા બધા આક્ષેપો થયા અને હજુ ઘણા પ્રશ્નો એવા છે જે નિરુત્તર રહી ગયા છે. એના ઉત્તરો મેળવવાના મારે તમારી પાસેથી આજે પ્રયાસ કરવો છે કે ઘણા બધા એવા પણ લોકો છે જેમનું કહેવું છે કે એસોસિએશનમાં બધું બરાબર ચાલી રહ્યું છે, કે જે મેચ અને ટુર્નામેન્ટ્સની વાતો હોય છે તો એ બરાબર થઈ રહ્યું છે. ઘણા ખેલાડીઓ કે એમના પરિવારજનોના ઇન્ટરવ્યુઝ પણ આપણા સુધી ઘણા બધા માધ્યમોથી પહોંચી રહ્યા છે. તો એ લોકો એક તરફ વખાણ કરી રહ્યા છે અને એક વર્ગ એવો છે કે જે વારંવાર આક્ષેપ કરી રહ્યા છે. તો આ વિરોધાભાસ હોવાનું શું કારણ છે? નિધિબેન, આમાં વખાણ જે લોકો કરી રહ્યા છે અથવા કરવાનું કહેવામાં આવી રહ્યું છે એ આપણે એ બીજી ભાષામાં જોઈએ તો એ બધા જ પ્રાયોજિત કાર્યક્રમ છે. બધાને કહેવામાં આવે છે કે તમે વખાણ કરો, તમે સારું બોલો વગેરે. તો આ રીતે બધા જ કરંટ ક્રિકેટર જે અત્યારે રણજી ટ્રોફી લાસ્ટ યર રમ્યા ને આ વર્ષે પણ કદાચ એ જ કન્ટિન્યુ કરશે, રમશે. દે આર ડુઈંગ એબ્સોલ્યુટલી વેલ. બધા જ સારા ક્રિકેટર છે, ખાસું ક્રિકેટ રમેલા છે, બધા અનુભવી છે. પણ એ લોકોને જ્યારે ઉપરથી દબાણ આવે છે કે તમે વિડીયો કરો, અમારા માટે બોલો, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે બોલો, ત્યારે બેન એ લોકો પાસે બોલવા માટે માત્ર એક વસ્તુ છે, માત્ર એક વસ્તુ, ધેટ ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બેન મેં મારા કે બધે જ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે કોઈ પ્રશ્ન જ નથી, કોઈ ક્વેશ્ચન છે જ નહીં. આપણું સૌરાષ્ટ્રમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ બેન એ કોના કામનું? આ પ્રશ્ન ઉદ્ભવે છે કે જે કરંટ રણજી ટ્રોફી પ્લેયર છે, જે ગયા વર્ષે રમ્યા હતા, આ વર્ષે રમવાના છે, એમનો કેમ્પ ચાલી રહ્યો છે. I don't mind. It is a very good thing. As a cricketer, હું એમાં ઘણું પોઝિટિવ વસ્તુ જોઈ રહ્યો છું. અને દરેક ક્રિકેટરને ફોર્સફુલી કહેવામાં આવે છે, બેન તમે સાંભળ્યું હશે કે દરેક ક્રિકેટર માત્ર ને માત્ર સૌરાષ્ટ્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રાઉન્ડ ફેસિલિટી જે એમને મળી રહી છે એઝ એ રણજી ટ્રોફી પ્લેયર. અહીંયા પ્રશ્ન એ થાય છે કે જે લોકોને આટલા મેચો રમ્યા, આટલું જોયું, અને એ લોકોને એ પણ ખબર છે કે આપણા પછીની પેઢી જે આવનારી છે એ લોકો માટે સૌરાષ્ટ્રમાં કઈ જ થતું નથી. તો મને શરમ આવે છે
કે આવા ક્રિકેટરો આવા ઇન્ટરવ્યુઝ આપીને સાબિત શું કરવા માંગે છે. ખુદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના માંધાતાઓ જે કહેવાય એ 2 જણા બાપ દીકરો શું સાબિત કરવા માંગે છે આ બધાના ઇન્ટરવ્યુ નાખીને કે બહુ જ સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમે વરસાદમાં પણ પ્રેક્ટિસ કરી શકીએ, અમે આમ કરી શકીએ, અમે તેમ કરી શકીએ. તો એની તો બેન ક્યાંય ના જ નથી. અને એ કોઈ મુદ્દો ઇવન હાઈકોર્ટમાં નામદાર જજ સાહેબની કોર્ટ હાઈકોર્ટમાં જ્યારે આ પ્રશ્ન ઉદ્ભવ્યો અને એનું પરિણામ રૂપે કદાચ સૌરાષ્ટ્રમાં એડમિનિસ્ટ્રેટર આવી જ રહ્યા છે, મંગળવારે ખબર પડશે. પણ આ તો મુદ્દો ક્યાંય ચર્ચા જ નથી. શા માટે આ લોકો એમના ઇન્ટરવ્યુ લઈને જાતે કરીને પોતે કોન્શિયસ છે, કન્ફ્યુઝ છે, ગિલ્ટી છે એવું પ્રૂવ કરે છે. એટલે આ બધા જ ક્રિકેટરો ઉપર મને દયા આવે છે કે તમે વટથી ક્રિકેટ રમ્યા છો, પરફોર્મ કરો છો. આમાં કોઈ લાગવતથી રમતું હોય એવું નથી. બધા પરફોર્મન્સ કરીને રમ્યા છે અને બધા આઈ રિયલી એપ્રિશિએટ કે અમારી પેઢી પછીની આ પેઢી બહુ જ સારું કરી રહ્યું છે ક્રિકેટમાં, એટલે તો સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ચેમ્પિયન થયું. પણ એ લોકો એવું નથી વિચારી શકતા. મને શરમ આવે છે આટલું કહેતા, અને મને દુઃખ પણ એટલું થાય છે કે આ બધા સિનિયર ક્રિકેટરો ક્યારેય વિચારી નથી શકતા કે આવનારી પેઢીનું શું. અમારા પછી કોઈ અમર પટોલ જ નથી, એવું કોઈ આજીવન રમી નથી શકવાનું. કાલે બધાની એજ લિમિટ આવશે, રિટાયર થશે, અનફિટ થશે, ટીમ ઓછી થતી જશે, પ્લેયર ઓછા થતા જશે. પછી વોટ ઇઝ અબાઉટ સેકન્ડ 11? હવે પછીની 11 શું છે? જયદેવ શાહે આ વિચારવાનું તો એને આઈ ડોન્ટ થિંક એની કેપેસિટી હોય, પણ જે માસ્ટર માઇન્ડ છે એના પપ્પા એ પણ આ વિચારતા નથી. કારણ કે આમાં ખર્ચો થાય છે. બધી ટુર્નામેન્ટ રમાડો, under-16, under-14, under-19 કે 23 કે 25 જે હોય તે, પણ એ આવનારી પેઢીને ઘડવાની ઓલી છે. જ્યારે એ તો તમે રમાડ્યા વગર સિલેક્ટ કરી રહ્યો છો. એમાંથી તમને ક્યાંથી જયદેવ ઉનડકટ મળશે, ક્યાંથી પૂજારા મળશે ને ક્યાંથી જાડેજા મળશે? બહુ શરમજનક વાત છે કે કોઈ ક્રિકેટનું ભલું તો વિચારતા જ નથી. અને હવે તો હદ થાય છે કે કોઈકને એવું કહેવામાં આવે છે કે મિસ્ટર સો એન્ડ સો ઇઝ પિતા તુલ્ય. સાહેબ, શરમની વાત છે. કઈ રીતે તમારા પિતા આવા છે? શરમજનક વાત છે, બહુ શરમજનક વાત છે. આટલે ઊંચે પહોંચેલા ક્રિકેટર માત્ર એમની પરસી કરવા સિવાય હજી કઈ નથી કરી શકતા. માત્ર પરસી જ કરવાની, એ કે એટલું જ બોલવાનું, ને એ કે ઉભા થાવ એટલે ઉભા થવાનું, ને એ કે બેસી જાવ એટલે બેસી જવાનું. નિધિબેન, સમજાય એવું જ નથી આ તંત્ર આ લોકોનું. પણ એ લોકો તો મેન્ટલી ટર્બ્યુટેડ છે, માનસિક રીતે પછાત થઈ ગયા છે, મગજ કામ કરતા નથી. પણ આ યંગસ્ટરોને શું થઈ ગયું છે? શા માટે આવા લંગડા પગે ચાલતા ઘોડાને રેસમાં લઈ જવો? યુ આર એ ક્રિકેટર, તમે ક્રિકેટ રમો છો, ક્રિકેટ રમો, તમે સારું જ કરો છો, તમારા માટે માન છે અમને. અમે જૂના ક્રિકેટર, સિનિયર ક્રિકેટર, અમને એટલું ભારોભાર માન છે કે તમે કઈ ઓછી મહેનત નથી કરતા. અમે કરીએ છીએ અમારા ટાઈમે, બહુ મહેનત કરી, પણ તમે પણ ઓછી નથી કરતા. તમે સૌરાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. તમારું પોતાનું ગૌરવ બી જાળવો જરા. તમારું પોતાનું કંઈક મગજ વાપરીને પોતાનું તો તમે કંઈક લાવો. પેલો કે છે માણસ એટલે તમે એમ કહી જાવ છો. તમારે શું પરસી કરવાની જરૂર છે? એક ભાષામાં કહીએ તો તમે બાપ થઈને રમો છો, પરફોર્મ કરીને રમો છો, નથી પૈસા આપીને રમતા, નથી કિરીટભાઈ, આપ ચિઠ્ઠી કહી ઉપર રહ્યા રમતા. છો કે આપ જે અત્યારના યંગ ક્રિકેટર્સ છે કે આપ પરફોર્મન્સ કરીને જ રમી રહ્યા છો, અને પ્રશ્ન જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રશ્ન નથી. તો ખરેખર મૂળ પ્રશ્ન શું છે? મૂળ પ્રશ્ન, જ્યારે આ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરે છે ત્યારે હું એક વાત ચોક્કસપણે ધ્યાનમાં લાવીશ, જે આ છોકરાઓ જે
છોકરાઓ તો ના કહેવાય, પણ આ જે ક્રિકેટર્સ અત્યારે રણજી ટ્રોફી રમી રહ્યા છે, જે લોકો બે મોઢે વખાણ કરી રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના, એ માત્ર બિલ્ડિંગ અને ગ્રાઉન્ડ નથી આવતું. એ જ્યારે જુનિયર્સની ક્રિકેટ રમાય છે ત્યારે ગ્રાઉન્ડ કન્ડિશન, વિકેટ કન્ડિશન, ફેસિલિટી, એમાં બે વસ્તુ હું ખાસ કહીશ, બિલકુલ ભાર દઈને કહીશ કે એક તો સારી ટુર્નામેન્ટ જ્યારે મેઇન ગ્રાઉન્ડ, જે કહેવાય છે કે આ ભીષ્મ પિતામહના નામથી જે ગ્રાઉન્ડ બન્યું છે એમાં રમાતી હોય, અને ત્યારે ચલો માની લીધું કે આ નાની ટુર્નામેન્ટ છે અને આમાં બાઉન્ડ્રી લાઈનના દોરડા નથી નાખી શકતા, કારણ કે ઇટ્સ અ ટીડિયસ જોબ, બહુ મહેનત માંગી લે છે અને બહુ વ્યવસ્થા માંગી લે છે, ચાલો એ નથી કરતા, પણ તમે ઈંટો તો ના મૂકો. અત્યારના છોકરાઓ, અત્યારે ઉગીને ઉભા થતા હોય એવા 14-13 યરના છોકરાઓ જે પ્રેક્ટિસ કરવા જાય છે ને, એમના કોચ એમને ડાઇવિંગ કરતા શીખડાવે છે. ફર્સ્ટ ફિલ્ડર જાય, એની પાછળ બીજો છોકરો જાય, એ બોલ ને પાછળ થ્રો કરે, પેલો પકડીને શૂટ કરે, બરાબર છે. તો આ પ્રોસેસમાં હવેના છોકરાઓ ડાઇવિંગ કરે છે, અને આ ઈંટ જ્યાં આવે છે ત્યાં જો ડાઇવ થઈ અને માથામાં અથવા તો પગમાં ક્યાંય બી ઈજા થઈ તો એનું જવાબદાર કોણ? એટલે આ એક નેગ્લિજન્સી, કે આ લોકોમાં શું લેવાનું છે, આપણે એમ રમાડવાની છે તો રમાડી દો, ચલો એ વાત પતી ગઈ. આ એક ખરેખર સિરિયસ મુદ્દો છે. બીજો મુદ્દો આપને જણાવું કે જે આ રણજી ટ્રોફી રમતા ક્રિકેટર્સ પણ આટલું અવોઇડ કરે છે કે કંઈ પણ હોય, there must be a doctor and ambulance always present on the ground. તમારી પાસે એમ્બ્યુલન્સ છે? છેલ્લે ટુર્નામેન્ટ રમાઈ ત્યારે હતી? જ્યારે ઈંટો પાથરી હતી તમે બાઉન્ડ્રી લાઈન ઉપર, ત્યારે તમારી પાસે એમ્બ્યુલન્સ હતી? એ પૂછવામાં આવતા જે જવાબદાર વ્યક્તિ છે, જેને ક્યુરેટર બોલવાની બી તસ્દી નથી, એ ગ્રાઉન્ડમેન કે છે પોતાની જાતને, ગ્રાઉન્ડમેન. બેન, ગ્રાઉન્ડમેન જે પાણી છાંટે, રોલ ફેરવે અને ગ્રાસ કાપે, એને ગ્રાઉન્ડમેન કહેવાય. આખું લુક આફ્ટર કરતો હોય, દેટ ઇઝ એ ક્યુરેટર છે. આ શબ્દ નથી બોલતા આવડતો. એ એવું કે છે, કહેવામાં આવ્યું છે એમના દ્વારા કે 10 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી જાય. અરે 10 મિનિટમાં તો કઈ નું કઈ થઈ જાય. માથામાં ઈંટ વાગી છે તો 10 મિનિટ પછી તમારી એમ્બ્યુલન્સ આવશે? તમે રાજકોટના ટ્રાફિકને એટલું બધું સારી રીતે જાણો છો કે 10 મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી જશે? અરે આખા ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં કોઈ ટ્રાફિક સેન્સ તો છે નહીં. તમે કેવી રીતે 10 મિનિટમાં ગાડી પહોંચાડશો? શરમજનક વાત છે, બહુ જ શરમજનક, અને ટોટલી નેગ્લિજન્સી. આ ક્રિકેટના નામ ઉપર આવડા મોટા સ્ટેડિયમ, જે કહેવાતું બધા ક્રિકેટરો જે બોલે છે ને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિલ્ડિંગ ઉભું કરવાથી ક્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી થતું. દરેક ફેસિલિટી જોઈએ એના અંદરમાં. જ્યારે ટુર્નામેન્ટ રમાતી હોય ત્યારે તમારા માટે તમે 40 લાખની ગાડીમાં ફરો છો, ધેટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તમે તમારી આલિશાન ઓફિસમાં બેસો છો, ધેટ ઇઝ નોટ અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોને કહેવાય એ આ ક્રિકેટરોએ સમજવાનું છે, જે ગાંડાની માફક વખાણ કરી રહ્યા છે. અરે ભાઈ, તમારા ઉપર કે તમારા ક્રિકેટમાં અમને કોઈ શંકા નથી. વી આર નોટ એનિમી, વી આર યોર એલ્ડર ફ્રેન્ડ્સ. અમે તમારા હિતેચ્છુઓ જ છીએ, અમે તમારા વિરુદ્ધમાં છીએ જ નહીં. પણ આ બે વસ્તુ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામ ઉપર ચાલી રહી છે, ખરેખર શરમજનક વાત છે, અને એ સદંતર રીતે બંધ થવી જોઈએ ટુર્નામેન્ટો રમાડવાની સાથે. કારણ આની સાથે પછીની લાઈનઅપ, રણજી ટ્રોફીના ક્રિકેટર્સ પછીની જે સેકન્ડ લાઈનઅપ છે, એ પણ સદંતર દબાઈ જાય છે. એટલે કિરીટભાઈ, તમને લાગે છે કે હવે નામદાર કોર્ટ દ્વારા જે પ્રકારે આદેશ આપવામાં આવ્યો છે કે એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવાની છે, તો આ નિમણૂક થયા બાદ કોઈ સકારાત્મક ફેરફાર આવી શકે એવું તમને લાગે છે?
બિલકુલ નિરૂબેન, 110% જયારે એડમિનિસ્ટ્રેટર સાહેબ એમની ટીમ સાથે, કેમ કે આપ જાણો છો એમની ટીમમાં બધા હાઈલી એજ્યુકેટેડ, ઇન્ટેલેક્ચ્યુઅલ અને બુદ્ધિવાળા માણસો કે જે આ બધું જોવે છે, સાંભળે છે, વિચારશે અને પછી એના પગલા લેશે, ત્યારે એ લોકો આ બધા ફેરફારો અચૂક લાવશે. અને એ લોકો તમારી પાસે, જેમ કે અમે અત્યારે અમારા તરફથી કંઈ પણ કહેવા માટે મીટિંગ માંગવામાં આવે છે, તો આ બધા ધૃતરાજ તો અમને મીટિંગ આપતા નથી. જ્યારે એ લોકો હંમેશા ઇન કેસ કાંઈ હોય તો એ સાંભળશે, મુલાકાત આપશે અને પછી એના નિર્ણયો રિઝોલ્વ કરશે, જે પણ ડિમાન્ડ હશે. એટલે આ વસ્તુની તો અમને પૂરેપૂરી આશા છે કે જ્યારે એડમિનિસ્ટ્રેટર સાહેબ એમની ટીમ સાથે આવશે ત્યારે સૌરાષ્ટ્રમાં કંઈક અલગ જ પિક્ચર હશે. ક્રિકેટનું, ક્રિકેટ સ્ટેડિયમ જે કહેવાતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટોપ લેવલ પર લઈ જઈ શકે છે. બિલકુલ કિરીટભાઈ, અમે પણ એવી જ આશા રાખીએ કે આગામી સમયમાં જે પણ પગલાં લેવામાં આવે એ ગુજરાતના ક્રિકેટર બનવાનું સપનું જોઈ રહેલા દીકરા દીકરીઓના હિતમાં આવે. આપ આ માહિતીને લઈને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. આગળ જતા શું થાય છે મંગળવારે આ વિશે આગળ એનું જે લાઈન છે વધુ ક્લિયર થશે, વધુ સ્પષ્ટ થશે કે એડમિનિસ્ટ્રેટર તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે, કોનું નામ આગળ ધરવામાં આવે છે, અને ત્યારબાદ એડમિનિસ્ટ્રેટરની એકવાર નિમણૂક થઈ ગયા બાદ એમની ટીમ લઈને જ્યારે ક્રિકેટ એસોસિએશનમાં આવે છે ત્યાર પછી હવે એમાં આગામી સમયમાં શું સકારાત્મક ફેરબદલ જોવા મળે છે એની સૌ ક્રિકેટર્સ અત્યારે આતુરતાથી રાહ જોઈને બેઠા છે. અત્યારે અમારા દ્વારા જે ચર્ચા કરવામાં આવી ને જે રજૂઆત કરવામાં આવી છે એને લઈને તમારો શું મત છે એ પણ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.